બનાસ ડેરીની દાંતા બેઠક માટેની ચર્ચાસ્પદ ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પર લડનારા ઉમેદવાર અમૃતજી પરમારે 55 મતથી વિજય મેળવ્યો છે। બનાસ ડેરીની કુલ 16 બેઠકોમાંથી 15 બિનહરીફ રહી હતી, જ્યારે માત્ર દાંતા બેઠક પર જ જોરદાર ટક્કર જોવા મળી હતી। વિજય બાદ અમૃતજી પરમારે પશુપાલકો તથા પક્ષના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો। સાથે જ તેમના સમર્થકોએ ઉત્સાહભેર હાર પહેરાવી વિજેતાનું સન્માન કર્યું હતું। આ બેઠક પર વિજય મેળવવો શંકરભાઈ ચૌધરી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો હતો। અંતે અમૃતજી પરમારની જીતે ચેરમેન શંકર ચૌધરીની સંગઠન પરની પકડ વધુ મજબૂત બનાવી છે। दी बनासकांठा जिला सहकारी दूध उत्पादन सब लिमिटेड पालनपुर व्यवस्थापक समिति चूंटणी 2025 कुल मतदार मंडल 16 था, ते पैकी 15 बिनहरीफ थयेला। विभाग 3 दोता ની ચૂંટણી થયેલી આજે એની મત ગણતરી હતી। કુલ મતો 85 હતા, તે પૈકી દિલીપસિંહ અનારસિંહ બારડને 30 મત મળે છે અને અમૃતજી રામાજી પરમારને 55 મત મળે છે। એટલે અમૃતજી રામાજી પરમારને વિજેતા જાહેર કરવામાં આવે છે। આજે બનાસ ડેરીની જે નિયામક મંડળની ચૂંટણી હતી, જેની અંદર 16 બેઠકો હતી। 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી અને દોતા વિભાગની બેઠકની અંદર ચૂંટણી થઈ હતી। જે આજે મતદાન ગણતરી હતી, તો એમાંથી અમને 55 મત મળ્યા હતા અને સામાવાળાને 30 મત મળ્યા હતા। અને આ શ્રેય અમે શંકરભાઈ ચૌધરી સાહેબનું હું આપું છું, કારણ કે એમને ખૂબ પણ આનો પશુપાલકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેમનો આશીર્વાદથી આજે અમે વિજય થયા છે। અને બનાસ ડેરીની ચૂંટણીમાં જે અમે વિજય બન્યા છે, તો પશુપાલકનું હિતના કામ અમે અગાઉ કરશું। બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં આજે દોતા વિભાગની ચૂંટણી હતી। એના અંદર અમૃતજી ઠાકોરને 85 માંથી 55 મત મળ્યા છે, સામેવાળા ઉમેદવારને 30 વોટ મળ્યા છે। આ જીતનું પૂરું શ્રેય દોતા તાલુકાના તમામ સમાજના તમામ કોમના મતદાર ભાઈઓને જાય છે અને તમામ આગેવાનોને જાય છે। અને બનાસ ડેરીના માન્ય ચેરમેન સાહેબ શંકરભાઈ ચૌધરી તથા ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનોને આ શ્રેય જાય છે।